ઇલેક્ટ્રોનિક મીડિયાના મારા મિત્રો, આવતા 2 દિવસમાં વડોદરા શહેરમાં 2 મહત્વના તહેવારો ઉજવી રહ્યા છે અને આના માટે પોલીસ વિભાગ દ્વારા વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. તમે જાણો છો કે 7 થી 17 સુધી શહેરમાં ગણેશ વિસર્જન, ગણેશ તહેવારના ભાગરૂપે કેટલાક પંડાલો સ્થાપિત કરવામાં આવેલ છે. તે ઉપરાંત પ્રથમ, દ્વિતીય, તૃતીય દિવસનું વિસર્જન પણ પેરેલલી થઈ રહ્યું છે. તો 17મીએ અંતિમ દિવસે શહેરના મોટા પાયે જે ગણેશ ઇન્સ્ટોલેશન થયું છે આના વિસર્જનનું કાર્યક્રમ છે. સાથે સાથે 16મીએ ઈદે મિલાદ તહેવારનું પણ ઉજવણી થઈ રહ્યું છે. પ્રથમ આપ લોકો સમક્ષ હું ગણેશ વિસર્જન માટેના તૈયારીઓ અંગે વિસ્તૃત માહિતી આપવા માગું છું. શહેરમાં 1700થી વધારે ગણેશ આઇડલ્સ જે લાઇસન્સ સાથે એટલે પરવાનગી સાથે ઇન્સ્ટોલ થયા છે. એમ તો હજારો ગણેશનું સ્થાપના થયું છે. છેલ્લા 4 અઠવાડિયામાં આપણા ગણેશ તહેવારનું ઉજવણી એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પૂર્વ તૈયારીઓ આપણા કરી રહ્યા હતા. આના ભાગરૂપે આયોજકો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. જે જુદા જુદા વિસ્તારમાંથી આવતા ગણેશ માટે આગમન યાત્રાઓ માટે પણ આપણા સુરક્ષા વ્યવસ્થા ગોઠવ્યા હતા અને આ તમે જાણો છો. પંડાલની સુરક્ષા અંગે આપણે ડિટેલ અરેન્જમેન્ટ પણ કરી છે. સાથે સાથે શહેરમાં ગયા વર્ષે 5 કૃત્રિમ તળાવો હતા. આ વખતે આપણે બીજા 4 પણ ઉમેર્યા છે. તો આપણે નવલખી, દશામા, માંજલપુર, SSV2 તે ઉપરાંત આપણે આ વખતે લેપ્રસી ગ્રાઉન્ડમાં એક વધારના, જ્યુપિટર પેટ્રોલ પંપ ખોડિયારનગર ખાતે એક એક્સ્ટ્રા અને ભાયલી રોડ ઉપર એક વધારના પણ આપણે આર્ટિફિશિયલ લેક આપણે કરી છે. તો આજની તારીખે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમમાં શહેરના ચારો દિશામાં આપણે વિસર્જન કરી શકીએ તે પ્રકારની આયોજન આપણા વિભાગ તરફથી મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સ્ટેક હોલ્ડર સાથે સંકલનમાં રહીને કરવામાં આવેલ છે. આ તળાવો ઉપર આપણે કેપેસિટી વધારી છે. સુરક્ષાના ભાગરૂપે આપણા બેરિકેડિંગ, ક્રેનની વ્યવસ્થા, ઓબ્ઝર્વેશન ટાવર, લોકોને હોલ્ડઅપ એરિયા તરીકે એડિશનલ એરિયા, પાર્કિંગ માટેની વ્યવસ્થા, ટેમ્પરરી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, ઇલ્યુમિનેશનની વ્યવસ્થા અને સાથે સાથે મ્યુનિસિપલ વર્કરો અને નિષ્ણાત તરવૈયાઓ, તેરાપા અને વિસર્જન માટેનું તમામ લોજિસ્ટિકલ સપોર્ટ સિસ્ટમ પણ ત્યાં આપણે આયોજન કરી છે. અત્યારે આપણે જ્યારે 17 તારીખની ગણેશ વિસર્જનની વાત કરીએ તો તમે જાણો છો કે સમગ્ર શહેરમાં તમામ પોલીસ સ્ટેશન જ્યુરિસ્ડિક્શનમાંથી ગણેશો નીકળે છે અને આને ધ્યાને રાખીને દરેક પોલીસ સ્ટેશન, ACP, DCP અને CP કક્ષાએ તબક્કાવાર આપણે શાંતિ સમિતિના બેઠકો, મહોલ્લા સમિતિઓ સાથેના બેઠકો, આયોજકો સાથેનો બેઠક અને ત્યાં સ્થળીય જે રહેવાસીઓ છે આમાંથી પ્રતિષ્ઠિત નાગરિકો, સ્ટેક હોલ્ડરો એમને સાથે પણ આપણા સંવાદ અને સતત સંપર્કનું આયોજન કેટલાક દિવસથી આપણે કરી રહ્યા હતા અને આજે લગભગ તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ પ્રકારનું આયોજન આપણે કરી છે. સાથે સાથે તમે જાણો છો કે જુદા જુદા એરિયાથી નીકળતા ગણેશો કેટલાક ટ્રાફિકને પણ નડે છે. એટલે આપણે જાહેરનામા બહાર પાડીને આપણા સમગ્ર શહેરમાં ટ્રાફિક ડાયવર્શન એન્ડ મેનેજમેન્ટ માટેનું અલગથી પણ આયોજન કરી છે. આ સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ ઉપર મૂકીને દરેક નાગરિકોને પણ આપણે જાણકારી આપી છે. 17મી તારીખે યોજનાર ગણેશ વિસર્જન માટે શહેરના 3500થી વધારે DCP, ACP, PI, PSI અને અન્ય સંવર્ગના અધિકારીઓ તૈનાત રહેશે. તેના સાથે સાથે શહેરથી બહાર પણ લગભગ 3500 અધિકારી કર્મચારીઓ બહારથી આવેલા છે. આમાં 4 DCP, 10 DYSP, 35 ઇન્સ્પેક્ટરો, 60 સબ ઇન્સ્પેક્ટર અને 600થી વધારે પોલીસ કોન્સ્ટેબલનો ઉમેરો થાય છે. સાથે સાથે આપણા SRPના 6 કંપનીઓ, રેપિડ એક્શન ફોર્સના 1 કંપની અને 2500થી વધારે
હોમગાર્ડ ટીઆરબીના જવાનો પણ આ બંદોબસ્તમાં ભાગ લેશે. એમ તમે જોશો 6,000થી 6,500થી વધારે અધિકારી કર્મચારી અને સેન્ટ્રલ અને સ્ટેટ પેરામિલિટરી ફોર્સના અધિકારીઓ આ માટે તૈનાત રહેશે. શહેરના કેટલાક વિસ્તારોમાં આપણા ફિક્સ્ડ પોઈન્ટ, ડીપ પોઈન્ટ, ધાબા ઉપર પોલીસની હાજરી અને સાથે સાથે સ્ટ્રેટેજિક લોકેશનમાં પણ પોલીસ અધિકારીઓ તૈનાત રહેશે, જેથી કરીને શહેરના કોનેથી નીકળનાર ગણેશ વિસર્જનના જે યાત્રાઓ છે આના સુરક્ષા બની રહે અને એમના જે આર્ટિફિશિયલ પોન્ડ સુધી જઈ એક સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તે માટેના આપણા તમામ આયોજનો કરી છે. સાથે સાથે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, ક્રિમિનલ્સ, જે નોન પોટેન્શિયલ ટ્રબલ મોંગર્સ એમના વિરુદ્ધમાં પણ આપણા અટકાયતી પગલાં લીધી છે. સોશિયલ મીડિયા ઉપર આપણે સતત નજર રાખી છે. કોઈ પણ પ્રકારની રૂમર મોંગરિંગ કે આપણા એક અફવાઓ ફેલાવીને અશાંતિ ના માહોલ ઊભા કરવાની પ્રયાસો ના થાય એવા એલિમેન્ટ્સ ઉપર પણ આપણા સતત નજર છે. અને કન્ટિન્જન્સી માટે આપણે તમે જોઈ શકશો કે તમે ગઈકાલ પરમ દિવસથી પણ આપણે સ્ટેન્ડિંગ પોઝિશનમાં આપણા વોટર કેનન, ટીયર સ્મોક કમ્યુનિશન સાથેના જે વજ્ર, વરુણ અને એન્ટી રાઇટની ટીમો પણ કન્ટિન્જન્સી રિસ્પોન્સ માટે કડે પગે 24/7 આપણા શહેરમાં હાજર રહેશે.